રેનકોટ લઈ લો, રેનકોટ. રેનકોટ રેનકોટ. રાજુભાઈ ફટાફટ ચાલજો, હજુ મારા જોડે ટાઈમ નહીં. ઓ તમારી જોડે ટાઈમ નહીં? ઓ મારા જોડે ટાઈમ નહીં. એવું તો શું ધંધો કરો હોતે તમે? ધંધો કરતો નહીં, ધંધો કરવા જઈ રહ્યો હું, એટલે મારા જોડે ટાઈમ નહીં. એવો? ઓવા ધંધો એટલે એક નંબરનો ધંધો કરશન પકડ્યો મીએ. તું નહીં મોને, શોર્ટ ટાઈમમાં મુકેશ અંબાણી કરતાથી મોટો કરોડપતિ હું બનવાનો હું. શું વાત કરે? અચ્છા મને જણા, મેં કરીએ? ના ભાઈ, તમે મારા જોડે મજૂરી ના કરીએ. કોણ? સમ મજૂરી વાળો ધંધો. હા ઓવા તો કેતો ખરા, થાય તો કરીશું, નકર કોઈ નહીં. પૈસા તો રોકીએ ક્યાંક. પૈસા એવું નહીં કરશન. આમાં છે એવું ખબર હ? જો ધંધો સિઝનેબલ ધંધો હ, 2-3 મહિના મજૂરી કરવાની હ, 12 મહિનાના રોટલા તો રોટલા, પણ મોજ શોખના રૂપિયા નીકળી જાય. શું વાત કરે? ચોમાવું આવ્યું, હા રેનકોટ નો ધંધો ચાલુ કર્યો. હા સમજો, રેનકોટ અત્યારે ડબલ નફો. સીધા લાયા, માલ વેચ્યો, ડબલ નફો. 4 મહિના આ ધંધો કરવાનો ચોમા પૂરતો. પૈસા પછી બાકીના 8-9 મહિના રખડો. દુકાન કરી બેવાની રેનકોટ ની? ના, દુકાન કરી નહીં બેવાની. તો ખોટો ખર્ચો હું કરવા કરવો દુકાનનો ને ફૂકનનો? તો ઘેર હોમ ડિલિવરી, હા ઘેર જઈને માલ આલવાનો. સારું કેવાય. શું કે કરવો તારા ધંધો? પણ અમે યાર એ બૂમો ના પાડીએ કે ઘેર ઘેર જઈને. એ વાત સાચી કહું તો, તમે મહેનત ના કરી શકો, હા. ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. હા તો ઇન્વેસ્ટ કરું. તો ઇન્વેસ્ટમેન્ટ તો કરવું હોય તો કે કોઈ વાંધો નહીં. જો મૂડી તું હાલ મને, હા. બરોબર, મહેનત હું કરું, બેનો અડધો ભાગ. પણ મૂડીમાં એવું કોઈ જાજા નહીં મારા પાસે. તમ જાજા નહીં લાય, જે હોય લાય. તો આપણે મૂડી રોકીને આપણે ધંધો ચાલુ કરી દઈએ ને. પણ 3000 રૂપિયા હે. 3000? હા, એમાં તો હું રેનકોટ આવી યાર. 3000 માં આવે ને 4-5 રેનકોટ તો આવે. હા તે ના તે 4-5. જો હંમેશા કોઈ બી ધંધો નેનો હોય ને, નેનું સ્ટાર્ટઅપ કરાય તો જ મોટું સામ્રાજ્ય ઊભું થાય. હવે તું વપર, આ 3000 રૂપિયા મને હાલે, હા. બરાબર, એમાં મારા 4-5 રેનકોટ આવે. હા 4-5 રેનકોટો હું ઘેર વેચવા નીકળું. હા. બરાબર, રેનકોટ રેનકોટ આ રીતે બોલવાનું, એટલે પબ્લિક આકર્ષાય, રેનકોટ લે. હા. બરાબર, એ જેવા 4-5 રેનકોટો વેચ્યા, નફો થયો, એ મૂડી અને નફામાંથી સીધો બીજા રેનકોટ લઈ જાય. 8-10 બરાબર. 8-10 રેનકોટ લા ફરીથી ઘેર જઈને વેચવાના. બરોબર, એ મૂડી અને નફો થયો પાછો. બરોબર, એ સીધા ફરીથી પાછા બીજા રેનકોટ લા 15-20 રેનકોટ, હા. 15-20 રેનકોટ વેચવાના, પાછા બીજા 35-30, હા પાછા એ રેનકોટ, પાછા 60-65 પાછા એ 120-140 મારા જેટલા બધા રેનકોટ વેચી જોઈ લે. ચોમાહુ પટ્ટા 100-7 હજાર રેનકોટ વેચી મારું. શું વાત કરે? તો આ રીતે ધંધો કરાય. કોઈ ઓફિસે નહીં, કોઈ નહીં, વગર મૂડીનો ધંધો. 3000 માં સ્ટાર્ટઅપ. હા અમારે બેટું કરી 3000 માં ને જેટલા હજાર પૈસા આવું કોઈ નક્કી નહીં. કોઈ નક્કી નહીં. હા, સમજો? તો બરાબર પાક્કું. પાકું. બરોબર, લાય તું મૂડી તારી, હા મહેનત હું કરું. હા બરાબર, હા હવે મળીએ આપણે સીધા ચોમાસા પછી. બરાબર બરોબર. તો વૈકણ જ. ના હોય નહીં, હવે આટલા નહીં ભાઈ. એના માટે આવી રીતના હું એ રૂપિયા બધા હોય ગણી ના આલું ભાઈ. એના માટે ઓફિસ રાખીશું, પછી આપણે કમાવા. બરાબર, તો કમાવા મળીએ. રેનકોટ લઈ લો, રેનકોટ. રેનકોટ પૂર આવશે તો તણી દેશો, પણ પલળજો નહીં, એવો અમારો રેનકોટ. રેનકોટ લઈ લો, રેનકોટ. રેનકોટ. આ ચોમાહુ પટી ગયું, પર 15 દાડા હેડ્યા. આ દીપલો ચમ નફો લઈને આવ્યો નહીં હજી? ફોન કરવા દેજી. હલો દીપલા, અલે ચોમાહુ પટી ગયું, ઉપર 15 દાડા હેડ્યા. આ હું તો ઓફિસ કરીને બેઠો હું, ઓફિસ નું ભાડું ચડ. તું નફો લઈને ચમ ના આવ્યો હજી? હાય બોલ માર ભાઈ કરશન, મારા પાર્ટનર. પાર્ટનર. હા, પાર્ટનર તો ખરો જ ને મારો તો. હા, લાય. બિઝનેસ પાર્ટનર. નફો લાય તું, નફો. નફો તો હારું કરશે ને. ધંધામાં જોવા એવો યાર નફો થયો ના. ચમ? હારું ધંધામાં હું થયું ખબર હે? હેડાયો એમ તો રેનકોટ વેચ્યા મીએ. પહેલા જે તારી 3000 મૂડીના રેનકોટ મીએ વેચ્યા ને, હા. 4-5 રેનકોટ આયા હતા. એટલે વેચતા હારા 15 દાડા થઈ ગયા. હા 15 દાડા થયા, પણ નફો કર્યો, હારો એવો નફો કર્યો. પાછા એ જ પૈસાનો ફેર હું લાવ્યો બીજા રેનકોટ. એ રેનકોટ વેચવા નીકળ્યો. એમ વેચતા હારો એમાં 1 મહિનો બીજો થઈ ગયો. હા પછી પાછો એ નફો થયો, બીજા રેનકોટ લાવીને એ રેનકોટ લઈને વેચવા નીકળ્યો. એ રેનકોટ વેચતા હારું ચોમાવું પટી ગયું. તે
હું તે પાછો મેં બીજો ઓર્ડર આલી દીધો તો રેનકોટોનો, બધી મૂડી મેં રેનકોટોમાં ગાલી દીધી હતી. હું કીધું હવે વેચી છું, ચોમાહું પટી ગયું, ડખો થયો. હા તાણ તે રેનકોટ ચો જ્યાં બધા રેનકોટમાં તો શું થયું પછી ખબર હે વસ્તુ કે હવે ચોમાહું તો પટી ગયું તું. હા. હવે હું કીધું પોર પાછા રેનકોટ વેચવા, એટલા તો રેનકોટ બટાઈ જ હોય. હા પછી હાલ દીધા એમને ભંગારના ભાવમાં અડધી કિંમતમાં. તો મૂડી થી 3,000 આલી હતી ને, હા. એટલા પૈસા આયા, પાછા એટલા જાય એમ એટલા જ આયા. હા તે કોઈ નહીં લાય મૂડી પાછી લાય હેડ ને ભાઈ નુકસાન તો ના પડ્યું. હા નુકસાન ના પડ્યું એટલે થયું જોડે નતા કમોણે બરાબર બરાબર હે ને? હમ. હા લાવો હેડો મૂડી આલ દો મૂડી પણ મારો તો ભાગ હોય ને મારા ભાઈ. હા મહેનત કરીએ ને તે હારું લે હેડ ને 1500 હા. લાય મારા 1500 લાય 1500 તો નહીં આયા કરશન. 1500 શું થયું ખબર? નેક્સ્ટ ધંધામાં ઇન્વેસ્ટ કરી દીધા મીએ. પાછો ચિયો ધંધો ચાલુ કર્યો નવો ચોમાસું પટ્યો, શિયાળો આવ્યો, શિયાળામાં હવે શેટર નું ચાલુ કર્યું. શેટર નું હા 1500 મારા રોચ્યા હે ને, 1500 મારા 1500 તારા, બે ને અડધા અડધા રોચ્યા હે. હવે શેટરો આવી રીતના જે શેટરો 2-3 આવશે, શેટરો વેચવાનો ડબલ, શેટર વેચવાનો ડબલ, શેટર વેચવાનો, બસ આ રીતે જવા દેવાનું. હા વસ્તુ ખોટું નહીં વેચતો. આ જો રેનકોટ તું આપણું મટીરિયલ જો બજારમાં બૂમ પડાઈ દીધી, બૂમ, લોકો કી વસ્તુ લાયો, રેનકોટ ચાલાયો. હા તાણા આ તો પણ કરવાનું હું પણ કમોણ્યા તો કોઈ નહીં ગ કોઈના હોમાં નહીં કમાણે. જો ભાઈ અમુક તો ધંધામાં ફ્લોપ જવાય, હા સમજમ પડી? આ નહીં તો હવે આવતા શેટરમાં કમાઈ લેવું, અને શેટરમાં નહીં કમાય પછી ઉનાળો આવશે, ઉનાળામાં હું ઉનાળામાં હું વેચે જોગ્યા બંડી, પછી તો લુગડો કોણ પહેરવાનું હ હા એ ખરું ગરમીનું, હા. જોગ્યા બંડી પહેરશે, જોગ્યા બંડીનો ધંધો કરતા રહેવું આપણે, સમજ્યો તું? હા. હવે તું રેડી રે, ઓફિસ ઓમ નામ જ રાખ, ભલે ભાડું ચડતું 4 મહિના. મળીએ આપણે શિયાળા પછી, ઉનાળામાં હિસાબ હોય બેહીને જ કરીશું, હોય બંડલ પાથરવાનો હોય, બરોબર? અને આપણે બેને અડધા અડધા લઈ લેવાના. ત્યાં લગી મોનું ભાડું ભરું હા ભલે જા, ભાડું કમાવાના જ છીએ મારા ભાઈ. હો નેકળી જાય ભાડું નેકળી જાય ને હો. સારું હેડતા